નમસ્તે મિત્રો, ધર્મલોક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી યાત્રા પર નીકળવાના છીએ જે તમારા અસ્તિત્વના ઊંડાણ સુધી પહોંચશે। આજે આપણે જ્યોતિષશાસ્ત્રની સૌથી સ્થિર, ધૈર્યવાન અને શક્તિશાળી રાશિ એવી વૃષભ રાશિના જીવનના એક પાસાને ખોલવા જઈ રહ્યા છીએ। આ માત્ર કોઈ ઉપરછલ્લી વાતો નથી, પણ તમારા જીવનની એ વાસ્તવિકતા છે જે કદાચ તમે અત્યાર સુધી અનુભવી તો હશે, પણ ક્યારેય શબ્દોમાં સમજી નહીં હોય। જો તમારી રાશિ વૃષભ છે અથવા તમારું નામ બ, વ, ઉ અક્ષરથી શરૂ થાય છે, તો આ 20 મિનિટની ચર્ચા તમારા જીવનની દિશા બદલી શકે છે। આ વિડીયોમાં આપણે તમારા સ્વભાવની અસલી તાકાત, કરિયરના રહસ્યો, સંબંધોની કડવી મીઠી સચ્ચાઈ અને ભાગ્યને ચમકાવવાની ખાસ ટિપ્સ વિશે વિગતવાર વાત કરીશું। તો ચાલો શાંતિથી બેસી જાઓ અને તમારા જીવનના આ જ્ઞાનરૂપી ચક્રનો આનંદ લો। વૃષભ રાશિ એ કાલ પુરુષની કુંડળીનું બીજું ઘર છે। બીજા ઘરનો અર્થ છે ધન, પરિવાર અને વાણી। આ રાશિનો સ્વામી સૌંદર્યનો દેવ શુક્ર છે અને તેનું તત્વ પૃથ્વી છે। જરા વિચારો, જ્યારે પૃથ્વી જેવી અડગતા અને શુક્ર જેવી સુંદરતા ભેગી થાય ત્યારે કેવું વ્યક્તિત્વ બને? તમે લોકો સ્વભાવે અત્યંત શાંત અને ગંભીર હોવ છો, પણ આ શાંતિ પાછળ એક જબરદસ્ત મક્કમતા છુપાયેલી હોય છે। વૃષભ એટલે બળદ, અને બળદની જેમ જ તમે જ્યારે કોઈ કામ હાથમાં લો છો ત્યારે તેને પૂરું કર્યા વગર જમતા નથી। તમારામાં કુદરતી રીતે જ એક એવું આકર્ષણ હોય છે કે લોકો તમારી સલાહ લેવા માટે લાઈન લગાવે છે। તમારી સૌથી મોટી ખાસિયત એ છે કે તમને બનાવટી દુનિયા કે દેખાડો કરનારા લોકો જરાય ગમતા નથી। તમે સાદગીમાં માનો છો અને જેવા છીએ એવા જ દેખાઈએ એ સૂત્રને વરેલા છો। તમારી બોલવાની છટા બહુ જ મીઠી હોય છે, કારણ કે બીજા ભાવમાં બુધનો પ્રભાવ હોવાથી તમારી વાણીમાં એક પ્રકારની ધાર અને સમજદારી જોવા મળે છે। તમે ગમે તેટલા ગુસ્સામાં હોવ, પણ જ્યારે બોલવાનું શરૂ કરો છો ત્યારે લોકો તમારી વાત સાંભળવા મજબૂર થઈ જાય છે। તમારા કૌટુંબિક જીવનની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે એમનો પરિવાર જ એમનું બધું છે। તમારા જીવનમાં તમારી માતાનું સ્થાન ભગવાનથી પણ ઊંચું છે। ઘરમાં ગમે તેટલી ચર્ચાઓ થાય, પણ જ્યારે અંતિમ નિર્ણયની વાત આવે ત્યારે તમારી માતાનો શબ્દ જ આખરી ગણાય છે। તમે ભાવનાત્મક રીતે બહુ જ સંવેદનશીલ હોવ છો, જો કે તમે બહારથી તે દેખાવા નથી દેતા। ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે વૃષભ રાશિના લોકો જ્યારે પણ પ્રવાસ કે મુસાફરીનું પ્લાનિંગ કરે છે ત્યારે છેલ્લી ઘડીએ કોઈને કોઈ અડચણ આવે છે। કાં તો ગાડી બગડે, કાં તો કોઈ મહેમાન આવી જાય અથવા પ્લાન જ બદલાઈ જાય। પણ આની પાછળ એક ફેક્ટ એ છે કે આ વિલંબ ઘણીવાર તમને કોઈ મોટી મુસીબતમાંથી બચાવતો હોય છે। તમારા જીવનમાં સંઘર્ષ તો આવે છે, પણ તે કાયમી નથી હોતો। તમે પૃથ્વી તત્વના હોવાથી ગમે તેટલી મુશ્કેલી આવે, તમે ડગ્યા વગર તેનો સામનો કરો છો અને અંતે વિજયી બનો છો। હવે વાત કરીએ કરિયર અને પૈસાની, જે વૃષભ રાશિ માટે બહુ મહત્વનો વિષય છે। તમારા 10મા ભાવમાં એટલે કે કરિયરના સ્થાનમાં શનિની રાશિ હોવાથી તમારી સફળતાની ગતિ થોડી ધીમી હોઈ શકે છે। તમને ઘણીવાર એવું લાગશે કે તમારી સાથે ભણેલા કે કામ કરતા લોકો તમારાથી આગળ નીકળી ગયા છે, પણ યાદ રાખજો કે કાચબાની ગતિએ ચાલતા તમે જ્યારે મંજિલ પર પહોંચશો ત્યારે તમારી સફળતા સૌથી સ્થિર અને લાંબી હશે। તમે તમારા પ્લાનિંગ બહુ ગુપ્ત રાખો છો। તમે દુનિયાને ત્યારે જ જણાવો છો જ્યારે તમે સફળ થઈ જાઓ છો। વૃષભ રાશિ ધનનો કારક છે, એટલે તમારા જીવનમાં ક્યારેય લાંબો સમય આર્થિક તંગી નથી રહેતી। તમારી પાસે હંમેશા એટલા પૈસા તો હોય જ છે કે તમે તમારું અને પરિવારનું ગાડું સારી રીતે ચલાવી શકો। ખાસ કરીને 36 વર્ષની ઉંમર પછી તમારા ભાગ્યના સાચા દ્વાર ખુલે છે। જો તમે શેરબજાર, જમીન મકાન કે બેન્કિંગ ક્ષેત્રમાં હોવ તો તમને બહુ મોટી સફળતા મળે છે। સંબંધો અને પ્રેમની બાબતમાં વૃષભ રાશિના જાતકો થોડા કમનસીબ સાબિત થાય છે। તમે સામેવાળી વ્યક્તિને પોતાનું સર્વસ્વ માની લો છો, પણ ઘણીવાર તમને એટલો જ પ્રેમ કે વફાદારી પાછી મળતી નથી। તમારા 5મા ભાવમાં કન્યા રાશિ હોવાથી પ્રેમમાં અચાનક મિત્રમાંથી શત્રુ બની જવાની ઘટનાઓ બને છે। તમારા જીવનસાથી સાથે પણ ક્યારેક વૈચારિક મતભેદો રહે છે, પણ તમારી સહનશક્તિ એટલી છે કે તમે ઘર તૂટવા નથી દેતા। ભાગ્યની બાબતમાં એક મોટું ફેક્ટ એ છે કે તમારા ઘરમાં જ્યારે પ્રથમ સંતાનનો જન્મ થાય છે ત્યારે તમારી આર્થિક ઉન્નતિ રોકેટની ગતિએ વધે છે।
તમે ધાર્મિક યાત્રાઓના શોખીન હોવ છો અને વિદેશી ધરતી પરથી ધન કમાવવાની તમારી અંદર ગજબની ક્ષમતા હોય છે. અહીં હું તમને કેટલીક ખાસ ટિપ્સ અને ઉપાયો આપવા માંગુ છું જે તમારા જીવનને વધુ સરળ બનાવશે. પહેલી ટીપ એ છે કે તમારે ક્યારેય પણ કોઈની મફત સલાહ કે મફતની વસ્તુ લેવી જોઈએ નહીં, કારણ કે તેનાથી તમારું ભાગ્ય નબળું પડે છે. બીજી વાત, દર શુક્રવારે માં લક્ષ્મીને સફેદ ફૂલ અથવા સફેદ મીઠાઈ અર્પણ કરો અને શ્રી સૂક્તનો પાઠ કરો. આનાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં રહે. ત્રીજી ટીપ એ છે કે તમારે તમારા ગળાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે વૃષભ રાશિ સીધી રીતે ગળા સાથે જોડાયેલી છે. નિયમિત રીતે ગાયને લીલું ઘાસ ખવડાવવાથી તમારા જીવનના અડધા અવરોધો એમ જ દૂર થઈ જશે. 6 નંબર તમારા માટે બહુ લકી છે, એટલે કોઈ પણ મોટું કામ કરો ત્યારે આ અંકનું ધ્યાન રાખજો. સફેદ અને આછો વાદળી રંગ તમારા વ્યક્તિત્વને વધુ નિખારશે. મિત્રો, વૃષભ રાશિ એ શક્તિ અને શાંતિનો સંગમ છે. તમે લોકો દુનિયાના એવા પાયાના પથ્થર છો જેના પર આખું કુટુંબ અને સમાજ ટકેલો છે. ભલે તમને ક્યારેક એવું લાગે કે કોઈ તમારી કદર નથી કરતું, પણ તમારી ગેરહાજરીમાં લોકોને સમજાય છે કે તમે શું હતા. આ વાતો તમારા જીવન સાથે કેટલી મેચ થાય છે તે મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય અને તમને લાગે કે આ માહિતીથી કોઈનું ભલું થઈ શકે છે તો તેને શેર કરજો. વિડીયોને લાઇક કરવાનું અને તમારી પોતાની ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. માં લક્ષ્મી તમારા પર સદાય મહેરબાન રહે અને શનિદેવ તમારા કરિયરને નવી ઊંચાઈઓ પર લઈ જાય તેવી જ પ્રાર્થના. ફરી મળીશું એક નવા વિષય અને નવી ઉર્જા સાથે. ત્યાં સુધી રજા આપશો. આભાર.